જી યસ બિલકુલ ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો આજે આપણને જેમ વાત કરી તમે ઓલરેડી કે આપણને કોટક મહિન્દ્રા બેંકના જે બ્લોક ડીલના જે સમાચાર હતા કે એમાં આજે કંઈક 6,000 કરોડની આપણને બ્લોક ડીલ થવાની એક સંભવિત હતી અને જે આપણને એક થતી જોવા મળી છે. એમાં સમાચારમાં એવું હતું કે સુમિતોમો જે મિત્સુઈ છે તેઓ અહીંથી 1.65% એમની પૂરેપૂરી હિસ્સેદારી અહીંથી વેચવાના હતા અને કુલ ₹1,880 આજુબાજુ એમની ફ્લોર પ્રાઇસ અહીંથી નક્કી કરવામાં આવી હતી. એટલે કોટક મહિન્દ્રા બેંક જે બ્લોક ડીલ થયા બાદ આપણને અહીંયાથી ફૂલ એક્શન મોડમાં જોવા મળશે. એટલે આપણે સ્વાભાવિક છે કે કોટક મહિન્દ્રા બેંકમાં મોટી હલચલ આવશે તો બેંક નિફ્ટીમાં પણ આપણને જરૂરથી જોવા મળશે. એટલે સ્ટોક સ્પેસિફિક કોટક મહિન્દ્રા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારો ફોકસ પર હોવો જોઈએ છે સન ફાર્મા. સન ફાર્મા માટે સારા સમાચાર નથી. એમના યુએસએફટી તરફથી એમનો જે હાલોલ પ્લાન્ટ છે એમાં OAI કેટેગરી અહીંથી આપવામાં આવી છે. OAI એટલે કે ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ એમને આપવામાં આવ્યું છે. એટલે હાલ પૂરતું એમના જે પ્લાન્ટને લઈને જે ઇમ્પોર્ટ જે છે એ એક એલર્ટ પર અહીંથી રાખવામાં આવ્યું છે. એટલે હાલ હવે હાલોલ પ્લાન્ટથી યુએસમાં જે ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું એ અત્યારે હાલ રોકી દેવામાં આવ્યું છે. જે કંપની માટે સારા સમાચાર નથી. એટલે સન ફાર્મા આજના દિવસો ફોકસ પર રહેશે. વાત કરીએ ઇન્સ્યોરન્સની, એમાં પણ જનરલ ઇન્સ્યોરન્સ કે જે ઓગસ્ટ મહિનાના આંકડા સામે આવે છે તો કંપની વાઇઝ નજર કરીએ કોણે કેવું પરફોર્મન્સ કર્યું. ICICI લોમ્બાર્ડનું પ્રીમિયમ તમે જો 2.1% અહીંથી વધારો જોવા મળે છે. ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સમાં જો તો એના પ્રીમિયમમાં અહીંથી 8.7%નો જમ્પ જોવા મળ્યો છે અને જે આપણને 2,197 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. સ્ટાર હેલ્થ પ્રીમિયમની આવક તમે નજર કરો તો 1.9% વધીને 1,426 કરોડ જોવા મળે છે. ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ તમે નજર કરશો ત્યાં તમને 13.6%નો જમ્પ જોવા મળે છે અને લાસ્ટ બજાજ અલાયન્સ જેણે સૌથી હાઈએસ્ટ બેટર પરફોર્મન્સ કર્યું છે કે 18.8%નું જમ્પ એમને અહીંથી જોવા મળે છે. 2,036 કરોડનો આંકડો જોવા મળે છે. એટલે જનરલ ઇન્સ્યોરન્સ સેક્ટર આજે આપણને ખાસ કરીને ફોકસ પર રહેશે, એક્શનમાં જોવા મળશે. વોડાફોન આઈડિયા ફરીથી હવે સુપ્રીમ કોર્ટના અહીંથી દરવાજા ખખડાવ્યા છે. એમનો AGR બાબતમાં ફરીથી સુપ્રીમ કોર્ટમાં તેઓ અરજી કરી છે. તેમનું કહેવું છે કે AGRને લઈને ફરીથી તેઓ કેલ્ક્યુલેશન કરવા માગી રહ્યા છે. એના માટે તેઓ અરજી કરી છે. 2017 પહેલાંનું જે પણ AGR હતું એમાં તેઓ અહીંથી કહી રહ્યા છે કે ફરીથી અહીંથી તપાસ કરો અને કેલ્ક્યુલેટ કરવા માટે તેઓ અહીંથી અરજી કરી છે. એટલે આજના દિવસે ખાસ કરીને વોડાફોન આઈડિયા ફોકસ પર રહેશે. વાત કરીએ બીજો સ્ટોક સ્પેસિફિક તો આપણે ફોકસ પર હોવું જોઈએ બ્લુ જેટ હેલ્થકેર. અહીંયા એક છે OFSના સમાચાર છે કે OFS એટલે કે જે એમના કુલ ફંડ એકત્રિત કરવા માટે 400 કરોડનું અહીંથી OFS તેઓ લઈને આવી રહ્યા છે અને 400 કરોડનું તેઓ ફંડ છે. એમાં જે પ્રમોટર છે અક્ષય અરોડા તેઓ અહીંથી હિસ્સેદારી વેચશે OFS માટે અને OFS માટે કુલ 400 કરોડનું ગ્રીન શૂ ઓપ્શન પણ અહીંથી ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. અને OFSની જો ફ્લો પ્રાઇસ વાત કરીએ તો 675 અહીંથી રાખવામાં આવી છે. એટલે ઓફર જે આજે લઈને આવે છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક એક્શન જરૂરથી જોવા મળવાની છે. નેક્સ્ટ વાત કરીએ આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. તો સૌથી પહેલાં એસ્ટ્રા માઇક્રો ₹2.20 ડિવિડન્ડની એક્સ ડેટ છે. ફોર્સ મોટર્સમાં ₹40 અને GSPLમાં ₹5 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બધું અમાઉન્ટ આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. બીજું વાત કરીએ F&O બેન્ડમાં RBL બેંક હજુ પણ યથાવત જોવા મળી રહી છે. અર્બન કંપની સાથે સાથે તમે જુઓ તો આપણને અહીંથી શ્રીનગર હાઉસ ઓફ મંગલસૂત્ર અને સાથે આપણને જોવા મળશે તો એક્સેલેટર, આ દેવ એક્સેલેટર ટોટલ 3 IPO આજના દિવસે સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે. એટલે આજે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 3 દિવસ સુધી આ 3 IPOમાં આપણે અહીંથી અપ્લાય કરી શકાશે. વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો સૌથી પહેલાં ચીનના ઓગસ્ટ CPIના આંકડા અહીંથી આવવાના છે. જાપાનની વાત કરીએ તો JGB ઓક્શનના તેઓ અહીંથી આંકડા આવવાના છે. વાત કરીએ USની તો PPI ઓગસ્ટના એમના આંકડા આવવાના છે. આપી અગાઉ તેઓ PPI લઈને આવવાના છે અને બાદ અહીંથી CPIના આવતા જોવા મળશે આવતીકાલે. યુએસમાં ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા આવવાના છે એટલે ત્યાં પણ ફોકસ હોવું જોઈએ. અને લાસ્ટ વાત કરીએ તો એશિયા કપમાં આજે ભારત અને UAE વચ્ચે આજે મેચ છે એટલે ત્યાં પણ સ્વાભાવિક છે કે લોકો ઇન્ટરેસ્ટ જરૂરથી અહીંયાથી જોવા મળી શકે છે. એટલે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને ઘણી બધી એક્શન જોવા મળવાની છે. સાથે સેક્ટર સ્પેસિફિક પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. અને બીજું કે આજે એક થોડો સેન્ડવિચ સેશન પણ છે 2 એક્સપાયરી વચ્ચેનો એટલે સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને જરૂરથી જોવા મળશે. યસ.